ટ્રસ્ટી દિનેશ ભાંભણિયાએ આપ્યું છે નિવેદન। આ કોઈ સરદાર ધામ કે ખોડલધામની વાત નથી। વ્યક્તિગત ખોડલધામને કંઈ જ લેવા દેવા નથી। ચેરમેન એ વિદેશ પ્રવાસે છે તેવું દિનેશ ભાંભણિયાએ આપ્યું નિવેદન। નરેશ પટેલ પરત આવશે અને બાદમાં બેઠક કરીશું। સાથે કહ્યું કે સીસીટીવીમાં કોઈ હથિયાર કે અન્ય કોઈ શસ્ત્ર હોય તેવું જણાતું નથી। તો ખોડલધામના જે ટ્રસ્ટી છે દિનેશ ભાંભણિયા તેમણે એક નિવેદન આપ્યું છે કે આ કોઈ સરદાર ધામ કે ખોડલધામની વાત જ નથી। આ બાબત વ્યક્તિગત છે અને વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી। ચેરમેન હાલમાં વિદેશ પ્રવાસે છે, એવું લાગશે તો એક બેઠક પણ કરવામાં આવશે। અને સાથે જ કહ્યું કે મેં પ્રાથમિક માહિતી મેળવી છે, પાટીદાર સમાજના અનેક અધિકારીઓ સંસ્થાઓ સાથે જોડાયેલા છે। એક પ્રસંગમાં અણબનાવ બનેલો છે। ચેરમેન નરેશ પટેલ વિદેશથી પરત આવશે એટલે બાદમાં બેઠક કરીશું। ખોડલધામ સરદારધામ વર્ષી થઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। શું કહેશો આપણે? આ હુમલો થયો છે, પીઆઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો? ના, આ કોઈ વર્સિસનો પ્રશ્ન નથી, પરંતુ દુઃખદ ઘટના છે અને આ બાબતે માનનીય ચેરમેન સાહેબે પણ જર્મનના પ્રવાસે હોય ત્યારે ખાસ ધ્યાન દોર્યું છે કે ખોડલધામ હંમેશા દરેક સમાજના વ્યક્તિઓ અને દરેક લોકોને સાથે લઈને ચાલનારું ટ્રસ્ટ છે। આ બાબતમાં કોઈ ગેરસમજણ કે આ ઘટનામાં કોઈ અણબનાવ બન્યો છે તેને લઈને વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ બનાવ બન્યો હોય તો એની ખાસ કરીને આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવશે અને એ બાબતે જ્યાં પણ કોઈ પણ જગ્યાએથી કાચું કપાણું હોય કે કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બાબતે પગલાં લેવામાં આવશે। આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ખોડલધામ સરદારધામ વચ્ચે? ના, એ બિલકુલ પાયાવિહોણા આક્ષેપ છે। સરદારધામ અને ખોડલધામ બંને પાટીદાર સમાજની એક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને સંસ્થાઓ પોતપોતાના કાર્યક્ષેત્રમાં કામ કરી રહી હોય ત્યારે ઘણા બધા લાખો હજારો કાર્યકર્તાઓ આ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય અને એના કોઈ પણ જાતના બનાવોમાં ખોડલધામ ક્યારેય પણ ઇન્વોલ્વ ના હોઈ શકે। પોલીસ અધિકારીએ એ પણ ખોડલધામ સાથે જોડાયેલા છે। સાથે જ ઉપપ્રમુખ છે જયંતિભાઈ, તેમને જ બાઇટમાં આક્ષેપ પણ કર્યો હતો। તો આ પ્રકારે વિવાદ હોય તે સામે આવે છે। આપે મને કીધું એ પ્રમાણે મેં પ્રાથમિક માહિતી પણ લીધી છે, જેમાં 307 જેવી કલમોનો જે ઉપયોગ થયો છે તેમાં પણ સીસીટીવી કેમેરા સામે આવ્યા છે। કારણ કે અધિકારી જે છે એવા દરેક પાટીદાર સમાજના ઘણા બધા અધિકારીઓ કોઈને કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય છે, એટલે ક્યાંય હથિયારનો પણ ઉપયોગ થયો નથી અને એક પ્રસંગમાં સામાન્ય બોલાચાલીમાં બનાવ બનેલો છે તેવી બાબત અમારી પાસે પ્રાથમિક રીતે માહિતી આવી છે। પરંતુ મેં આપને કીધું એમ નરેશભાઈ પ્રવાસમાંથી આવે પછી આ બાબતે સંપૂર્ણ માર્ગદર્શન લઈ અને કાર્યવાહી આગળની કરવામાં આવશે। સમાજમાં વૈમનસ્ય ન ફેલાય એની માટે શું કરશો? દરેક વ્યક્તિને કહીએ છીએ કે આ એક શાંતિનું પ્રતીક છે અને બધા લોકોએ શાંતિ જાળવવી જોઈએ। આવા બનતા બનાવોને ટાળવા માટે હંમેશા પ્રયાસો થયા છે અને થશે। ખાસ કરીને સરદાર ધામ અને ખોડલધામ કે જે પાટીદાર સમાજની જે સામાજિક સંસ્થા અને તેની વચ્ચે આ વિવાદ હવે જીવલેણ પણ બની છે, કારણ કે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે સરદાર ધામના ઉપપ્રમુખ પર। આખો વિવાદ શું છે તે આપને જણાવી રહ્યા છે કે સરદાર ધામ એક સામાજિક સંસ્થા છે, બે વ્યક્તિઓ વચ્ચે વિવાદ થયો અને તેનો જે આક્ષેપ જે વિવાદ છે એ બે ધામ વચ્ચે થયો છે।